हेलो नमस्कार विद्यार्थी मित्रों, गुजरात एज्युकेशन यूट्यूब चैनल पर आप સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 8 અને તેમાં વિષય છે સંસ્કૃત અને તેમાં દ્વિતીય સત્ર આધારિત વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટમાંથી આજે આપણે પ્રશ્ન નંબર 3A 3B અને 3K નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી જરૂરથી શેર કરી દેજો। તો વાત કરીશું પ્રશ્ન 3A કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનો છે। તો પહેલો જ પ્રશ્ન છે કે બિડાલહ કિમ કરોતી, તો એનો જવાબ આવશે બી ઘોરવીરાવમ। બીજું છે કે વાયસહ કીદર્શમ રટતી, તો એનો જવાબ આવશે બી કર્ણ કઠોરમ। ત્રીજો પ્રશ્ન છે કે કશ્ય કંઠઃ કર્કશઃ અસ્તિ, તો જવાબ આવશે કાકશ્ય। ત્યારબાદ પ્રશ્ન 4 કે ખેલઃ કશ્યાર્થે સહાયમ કરોતી, તો જવાબ આવશે સી સર્વાંગીણ વિકાસાર્થમ। પાંચમું કે કૌશલસ્ય પ્રદર્શનમ કર્તુમ ઈચ્છતી, તો જવાબ આવશે સર્વે એટલે કે ક્રીડકાહ। છઠ્ઠું છે કે આચાર્ય કદા સ્વસ્થાનતઃ ઉત્તિષ્ઠતિ, તો જવાબ આવશે સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભે। સાતમો પ્રશ્ન છે કે અધ્યારભ્ય અસ્માકં વિદ્યાલયે પ્રતિવર્ષે ખેલ મહોત્સવ ભવિષ્યતિ, ઇદમ વાક્ય કહ વદતિ, તો જવાબ આવશે વિદ્યાલયસ્ય આચાર્ય। ત્યારબાદ પ્રશ્ન 8 ધાવકાહ કિમ કુર્વન્તિ, તો જવાબ રહેશે ધાવન ક્રિયા કુર્વન્તિ। નવમો પ્રશ્ન કહ અપદઃ અસ્તિ, તો જવાબ આવશે લિખિતમ પત્રમ। દસમું ભોજનાંતે કિમ પેયમ, તો જવાબ આવશે તક્રમ। 11મો પ્રશ્ન છે કે વિષ્ણુ પદમ કથમ પ્રોક્તમ, તો જવાબ આવશે દુર્લભમ। 12મું છે કે એક ચક્ષુઃ કહ અસ્તિ, તો જવાબ આવશે કાકઃ। ત્યારબાદ 13મો પ્રશ્ન છે કે પર્વતાગ્રે કહ રથઃ યાતિ, તો જવાબ આવશે કુંભકારસ્ય ચક્રમ। 14મો પ્રશ્ન છે કે ચાણક્ય ચંદ્રગુપ્તસ્ય કહ આશિતઃ, તો જવાબ આવે છે અમાત્ય અથવા મંત્રી। 15મું છે કે કંબલાહ કેશામ કૃતે સંતિ, તો જવાબ આવશે દરિદ્ર જનાનામ કૃતે। પ્રશ્ન 16મો છે કે પ્રભાત કાલે કહ અસ્તમ ગચ્છતિ, તો જવાબ આવશે ચંદ્રઃ। 17મું પ્રભાત સમયે પ્રકાશઃ કુત્ર ભવતિ, તો જવાબ આવશે પરિતઃ। પ્રભાત કાલે ભક્તાનામ મુખે મુખે કિમ ભવતિ, તો જવાબ આવશે સ્ત્રોત્ર ગાનમ। 19મો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યનું મુખ્ય કાર્યાલય કયું છે, તો જવાબ આવશે સચિવાલય। 20મો પ્રશ્ન છે કે ગાંધીનગરે બહવઃ ખાલી જગ્યા સંતિ, તો જવાબ આવશે પાદપા। ત્યારબાદ 21મો પ્રશ્ન વિધાનસભાયાઃ અધિવેશનાની કુત્ર ભવન્તિ, તો જવાબ આવશે સચિવાલય ભવને। 22મું છે કેસામ વિભૂતયઃ પરોપકારાય સંતિ, તો જવાબ આવશે સત્પુરુષાણા। 23મું છે કે વૃક્ષે કે નિકુંજંતિ, તો જવાબ આવશે વિહગાહ। 24મું વૃક્ષાયમ કિમ દીયતે, તો જવાબ આવશે જલમ। ત્યારબાદ 25મું છે કે પુનરપી પુનઃ દૃષ્ટમ ચંદનમ કીદર્શમ ભવતિ, તો જવાબ આવશે ચારુગંધઃ। ત્યારબાદ પ્રશ્ન 26મો કે દુઃખિતઃ સિંહ કુત્ર અતિષ્ઠત, તો આવશે નદ્યાઃ તટે એવમ। 27 કે ઘાયલ સિંહની સારવાર કોણ કરે છે, તો જવાબ આવશે માત્રાવાળા। 28મે પ્રશ્ન છે કે કયોઃ મધ્યે ઘોરયુદ્ધમ અભવત, તો સિંહસ્ય મકરસ્ય ચ મધ્યે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3B, અહીંયા ખરા ખોટા વિધાન આપણે જોવાના છે। એમાં પહેલું વિધાન છે કે મમ પુત્રી ખલુ નિદ્રા અસ્તિ, તો આવશે સાચું વાક્ય છે। બીજું છે કે કુકુરઃ મિથ્યા ઉચ્ચેઃ ભસતિ, તો જવાબ આવશે ખોટો। મસકઃ રક્તપિપાસા વર્તતે,
તો આ વિધાન સાચું છે। ચોથું વિધાન, महात्मा गांधी महोदय भारतस्य स्वतंत्रताये प्रयत्नम अकरोत, तो आ विधान साचुं छे। पांचमું विधान है कि घोर युद्धे मकरः सिंहस्य वधम अकरोत, तो आ विधान खोटું છે। छठ્ઠું विधान है कि तस्मिन् ग्रामे मात्रावाला नाम एकः मालाकार आसीत्, तो आ विधान पण खोटું છે। सातमुं विधान है कि अस्माकं शालाया गत वर्षे एकः शिक्षकः नियुक्तः अस्ति, तो आ विधान खोटું છે। आठमुं विधान है कि जीवने खेलस्य महत्वम अस्ति, तो आ विधान साचुं छे। नवमुं विधान के समुद्रः च चंद्रमाः च क्षीयते वर्धते नेव, तो आ विधान खोटું છે। ત્યારબાદ 10મું વિધાન જોઈએ તો બ્રહ્મદેવસ્ય ચત્વારી મુખાણી સંતિ, તો આ વિધાન સાચું છે। 11મું વિધાન કે તૃતીય પ્રકોષ્ઠમ પ્રવિશામ, તો આ વિધાન ખોટું છે। 12મું વિધાન છે ચાણક્ય કંબલાન તસ્ય ગૃહમ નયતિ, તો વિધાન સાચું છે। અને 13મું કે ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય મહાનગરમ અસ્તિ, તો આ વિધાન સાચું છે। ત્યારબાદ પ્રશ્ન 3 ક કે પાઠના આધારે યોગ્ય શબ્દ વડે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે। તો પહેલું છે કે ભો ભો મા કુરુ, તો અહીંયા આવશે કાર્યવિહીન। બીજું મા સ્પૃશ મા દશ, તો અહીંયા રક્ત પીપાસો આવશે। એતત સર્વતસ્ય ખાલી જગ્યા, તો અહીંયા પ્રયાસસ્ય ફલમ, અને અહીંયા આવશે તમ અપી અભિનંદનમ। ચોથું છે કે અધુના अस्माकं विद्यालये व्यायामस्य, અહીંયા આવશે પ્રશિક્ષણાર્થ પ્રશિક્ષકः अपि अस्ति। પાંચમામાં સુંદર શયને, અહીંયા આવશે સુખમય વસને પુત્રી મમ ખલુ નિદ્રાતિ। છઠ્ઠામાં અપદઃ શબ્દસ્ય અર્થઃ, તો અહીંયા આવશે પાદરહિતઃ। રથઃ વાયુવેગેન ચલતિ, એટલે અહીંયા જવાબ રહેશે વાયુવેગેન। આઠમું વિષ્ણુ પદમ, અહીંયા જવાબ આવશે દુર્લભમ પ્રોક્તમ। ત્યારબાદ 9મો પ્રશ્ન છે યત વસ્તુ, અહીંયા આવશે જવાબ અસ્માકમ નાસ્તિ તસ્ય ઉપયોગઃ, અહીંયા જવાબ આવશે પાપમ। 10મો પ્રશ્ન છે કે ચાણક્ય સ્વયં, અહીંયા જવાબ આવશે કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ। 11મું છે ઇદમ નગરમ વિશ્વસ્ય, અહીંયા જવાબ આવશે હરિતનગરમ રૂપેણ અપि પ્રસિદ્ધમ। 12મું અધ્યાપી જનાઃ એતસ્ય સત્ય પ્રસંગસ્ય વિસ્મરમ કર્તું ન, અહીંયા જવાબ આવશે શક્નુવંતી। 13મું છે કે કતિપય વર્ષ પૂર્વ તસ્મિન ગ્રામે માત્રાવાલા નામ એક કૃષિવલહ, અહીંયા જવાબ આવશે આસિત। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું। ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ, આભાર।